નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્વરાજનો સંગ્રામ અને હું છું પંકજ શર્મા। આજે સ્થાનિક સ્વરાજ્યની 393 સંસ્થાઓ માટે મતદાન થવાનું છે। કુલ 9254 બેઠક પર મતદાન, કુલ 25516 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે। 15 મહાનગરપાલિકાની 1001 બેઠક માટે મતદાન થવાનું છે, તો 84 નગરપાલિકાની 2239 બેઠક માટે મતદાન થવાનું છે। 34 જિલ્લા પંચાયતની 1090 બેઠક માટે મતદાન થવાનું છે, તો તાલુકા પંચાયતની 260 તાલુકા પંચાયત છે જેની 4976 બેઠક માટે મતદાન થવાનું છે। કુલ 4,08,16,713 મતદારો જે છે એ મતદાન કરવાના છે। 2,10,71,000 પુરુષ મતદારો છે, તો 1,97,44,864 મહિલા મતદારો છે। 848 અન્ય મતદારો પણ મતદાન કરશે। તો 34 જિલ્લા પંચાયતમાં કુલ 3058 ઉમેદવારો પણ મેદાને છે। જિલ્લા પંચાયતની 1092 બેઠકો છે, જેમાંથી 52 બેઠક ઓલરેડી બિનહરીફ થઈ ચૂકી છે। તમામ 52 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયેલા છે। હવે આપણે મહાનગરપાલિકાની જો વાત કરીએ, કારણ કે મતદાન આજથી શરૂ થવાનું છે। 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીનું આ મતદાન રહેશે। 15 મહાનગરપાલિકાની 1044 બેઠક પર 3145 ઉમેદવારો મેદાનમાં છે, તો 15 મનપાની 1044 બેઠકમાંથી 43 બેઠક પહેલાથી જ બિનહરીફ થઈ ચૂકી છે। 15 મહાનગરપાલિકાની 43 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયેલા છે। હવે નગરપાલિકાની વાત કરીએ, 84 નગરપાલિકાની 2624 બેઠકમાંથી 385 બેઠક બિનહરીફ થયેલી છે। 370 બેઠક પર ભાજપ બિનહરીફ થયું છે, જ્યારે 12 બેઠકો પર કોંગ્રેસ અને 3 બેઠક પર અન્ય ઉમેદવાર બિનહરીફ થઈ ચૂક્યા છે। 84 નગરપાલિકામાં 5441 ઉમેદવારો મેદાનમાં છે। હવે આપણે વાત કરીએ તાલુકા પંચાયતની। 260 તાલુકા પંચાયતની 5234 બેઠકમાંથી 252 બેઠક બિનહરીફ છે। તાલુકા પંચાયતમાં કુલ 13871 ઉમેદવાર મેદાને છે। તમામ 252 બેઠક પર ભાજપ બિનહરીફ છે। તો આજે સ્થાનિક સ્વરાજ્યની 393 સંસ્થાઓ માટે મતદાન થવાનું છે। ગુજરાતભરમાં સવારે 7 વાગ્યાથી આ મતદાન શરૂ થઈ જશે। તો કોણ ક્યાંથી મતદાન કરશે તેની વાત કરીએ, તો અમિત શાહ નારણપુરાથી, ભૂપેન્દ્ર પટેલ શિલજથી, જગદીશ પંચાલ ઠક્કરબાપા નગરથી મતદાન કરશે। વીવીઆઈપી નું મતદાન કેન્દ્ર ક્યાં છે તે આપણે બતાવી રહ્યા છીએ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા, તો ભૂપેન્દ્ર પટેલ શિલજથી મતદાન કરશે, તો જગદીશ પંચાલ ઠક્કરબાપા નગરથી મતદાન કરશે। તો નરહરી અમીન નારણપુરા, તો સાંસદ દિનેશ મકવાણા નરોડાથી કરશે, દર્શનાબેન વાઘેલા જોધપુરથી કરશે। તો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે અમિત ઠાકર ધારાસભ્ય છે તેઓ વાસણાથી મતદાન કરવાના છે, તો અલ્પેશ ઠાકોર રાણીપથી કરશે। રમેશ ટીલાડા રાજકોટના નાના મવા ચોકથી મતદાન કરશે, તો સાથે ભાનુબેન બાબરિયા સાધુ વાસવાણી રોડ રાજકોટથી કરશે। ઉદય કાનગડ હાથીખાના રાજકોટથી મતદાન કરશે, તો વજુભાઈ વાળા અમીન માર્ગ રાજકોટથી મતદાન કરશે। તો આજે મતદારો મતદાન કરવાના છે, સાથે સાથે ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, તેની આપણે વાત કરીએ। દિલીપ સંઘાણી અમરેલી માળીલાથી કરશે મતદાન, તો પુરુષોત્તમ રૂપાલા રાજકોટથી, તો મયંક નાયક મહેસાણા લાખવડથી મતદાન કરવા જશે। તો સુરતમાં હર્ષ સંઘવી મતદાન કરશે, તો આણંદમાં વાસદ હાઈસ્કૂલ ખાતે સાંસદ મિતેશ પટેલ મતદાન કરવા જશે, તો વિસનગરથી ઋષિકેશ પટેલ મતદાન કરશે। આ વીવીઆઈપી જે વીવીઆઈપી લોકો છે, જેમાં ધારાસભ્ય છે, સાંસદ છે, મંત્રી છે, તેમના મતદાન કેન્દ્રો ક્યાં છે તેની વાત કરીએ। હવે આપણે વાત કરીએ જિલ્લા પંચાયતમાં 558 ઉમેદવાર છે, જેમાં કઈ પાર્ટીના કેટલા ઉમેદવાર છે એની જો વાત કરીએ, તો કુલ બેઠક 190 છે। ભાજપ 189, કોંગ્રેસ 175, આમ આદમી 172 અને અન્ય 22 છે। આ ટોટલ જે છે એ ઉમેદવારની વાત છે। કુલ બેઠક આપણે અલગ અલગ 401 ઉમેદવાર। અરવલ્લી જિલ્લા તાલુકા પંચાયતની જો આપણે વાત કરીએ, તો અહીંયા કુલ 146 બેઠક છે, ભાજપના 140 છે, કોંગ્રેસ 138 ઉમેદવાર ઉભા રાખ્યા છે, આમ આદમી પાર્ટી 91 બેઠક પર, જ્યારે અન્ય ઉમેદવારો 32 છે। આ રીતે ઓવરઓલ 401 છે। હવે આણંદ જિલ્લા તાલુકા પંચાયતની જો વાત કરીએ, તો અહીંયા 427 ઉમેદવાર છે, જેમાં
બેઠકો 192 છે, ઉમેદવાર 427 છે, જેમાં ભાજપના 181 છે, કોંગ્રેસના 179 છે અને આમ આદમી પાર્ટીના 45 છે, જ્યારે અન્ય પાર્ટીના 22 ઉમેદવારો છે. એ જ રીતે કચ્છ તાલુકા પંચાયતની જો સીટોની વાત કરીએ, જિલ્લા તાલુકા પંચાયતની, તો એમાં 451 ઉમેદવાર છે. હવે એમાં કુલ બેઠકો 186 છે, ભાજપના 177, કોંગ્રેસ 175, આમ આદમી પાર્ટી 57 અને અન્ય 42 ઉમેદવારો છે. તો આ રીતે 451 ઉમેદવારો કચ્છ જિલ્લા તાલુકા પંચાયતના અહીંયા જોવા મળી રહ્યા છે, જેમાં કુલ બેઠક 186 છે, ભાજપના ઉમેદવાર 177, કોંગ્રેસ 175, આપ 57 અને અન્ય પાર્ટીના 42 ઉમેદવારો છે. તો સાથે હવે વાત કરીએ ખેડા જિલ્લા તાલુકા પંચાયતની, તો એમાં કુલ બેઠકો છે 176. એમાં ઉમેદવારો જો જોઈએ તો ઓવરઓલ તમામ પાર્ટીના ઉમેદવારો 387 થાય છે, જેમાં ભાજપના 170 ઉમેદવારો છે, કોંગ્રેસના 160 ઉમેદવારો મેદાનમાં છે, આમ આદમી પાર્ટીના 28 ઉમેદવારો છે, જ્યારે અન્ય પાર્ટીના 29 ઉમેદવારો છે. આ જ રીતે ગાંધીનગર જિલ્લા તાલુકા પંચાયતના સીટોની જો વાત કરીએ તો અહીંયા કુલ 171 ઉમેદવાર મેદાનમાં છે અને સીટો ઓવરઓલ 76 છે. 76 સીટો પર ભાજપે 70 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા, કોંગ્રેસે 68 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા, આમ આદમી પાર્ટીએ 25, જ્યારે અન્ય 8 ઉમેદવાર છે. તો આ રીતે 171 ઉમેદવારો ગાંધીનગર જિલ્લા તાલુકા પંચાયતની સીટ પર લડી રહ્યા છે, મેદાનમાં છે. તો ન્યૂઝ 18 ગુજરાતી લગાતાર આપને મતદાનના આંકડા, તમામ તાલુકા પંચાયત, તમામ જિલ્લા પંચાયતની સીટો અને નગરપાલિકાની સીટો પરથી લગાતાર અપડેટ કરતું રહેશે. હવે વાત ગીર સોમનાથ જિલ્લા તાલુકા પંચાયતની કરીએ તો અહીંયા કુલ બેઠક 128 છે, જેમાં 354 ઉમેદવાર મેદાનમાં છે, ભાજપના 126 ઉમેદવારો છે, કોંગ્રેસના 123 છે, આપ 86 અને અન્ય 19 છે. તો ઓવરઓલ આપણે વાત કરીએ તો સ્વરાજના સંગ્રામમાં આજે નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા, આ તમામ જે સીટો છે તેના પર આજે મતદાન થવાનું છે. જામનગર જિલ્લા પંચાયતની જો વાત કરીએ તો અહીંયા 326 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે કુલ બેઠક 112 છે, ભાજપના 106 છે. એ જ રીતે જૂનાગઢ જિલ્લા તાલુકા પંચાયતની વાત કરીએ તો 491 ઉમેદવારો ઓવરઓલ મેદાનમાં છે, જ્યારે કુલ બેઠક છે 158. ડાંગ જિલ્લા તાલુકા પંચાયતમાં 116 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે કુલ બેઠક છે 48. એ જ રીતે તાપી જિલ્લા પંચાયતની જો વાત કરીએ તો અહીંયા 380 ઉમેદવારો મેદાનમાં છે અને અહીંયા કુલ બેઠક છે 134. આ જ રીતે આપણે દાહોદ જિલ્લા તાલુકા પંચાયતની જો વાત કરીએ તો અહીંયા તો 799 ઉમેદવાર મેદાનમાં છે અને કુલ બેઠકો છે 254. એ જ રીતે દ્વારકાની વાત કરીએ તો દ્વારકા જિલ્લા તાલુકા પંચાયતમાં કુલ 220 ઉમેદવાર મેદાનમાં છે, જ્યારે કે કુલ બેઠક છે 80. હવે આગળ નર્મદા જિલ્લાની જો આપણે વાત કરીએ તો અહીંયા 302 ઉમેદવાર મેદાનમાં છે, કુલ બેઠક છે 102, જેમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પાર્ટી છે. નવસારી જિલ્લા તાલુકા પંચાયતની જો આપણે વાત કરીએ તો અહીંયા 251 કુલ ઉમેદવારો મેદાનમાં છે અને અહીંયા કુલ બેઠક છે 132. એ જ પ્રમાણે પંચમહાલ જિલ્લા તાલુકા પંચાયતમાં 402 ઉમેદવાર મેદાનમાં છે, અહીંયા કુલ બેઠક 174 છે, જેમાં 148 ભાજપના છે. એ જ પ્રમાણે પાટણ જિલ્લા પંચાયતની જો આપણે વાત કરીએ તો અહીંયા ઓવરઓલ 415 ઉમેદવારો છે જે મેદાનમાં છે, કુલ બેઠક છે 170. હવે આપણે વાત કરીએ પોરબંદર જિલ્લા તાલુકા પંચાયતની તો અહીંયા 110 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, કુલ બેઠક છે 54. તો તાલુકા, નગરપાલિકા, મહાનગરપાલિકામાં ઓવરઓલ આપણે ઉમેદવારો જોઈ રહ્યા છીએ. બનાસકાંઠા જિલ્લા તાલુકા પંચાયતની વાત કરીએ 614 ઉમેદવારો છે, 240 બેઠકો પર મેદાનમાં ઉતર્યા છે. તો 233 ઉમેદવારો સાથે બોટાદ જિલ્લા તાલુકા પંચાયતમાં મેદાનમાં છે, જેમાં કુલ બેઠક છે 78. એટલે કે બોટાદમાં પણ જબરજસ્ત ફાઇટ જોવા મળશે. ભરૂચ જિલ્લા તાલુકા પંચાયતમાં 495 ઉમેદવાર છે, જ્યારે અહીંયા કુલ બેઠક છે 182. તો ભાવનગર જિલ્લા તાલુકા પંચાયતમાં 643 ઉમેદવારો મેદાનમાં છે, અહીંયા કુલ બેઠક છે 210 અને ભાજપના 206, કોંગ્રેસના 203, જ્યારે આપ અહીંયા 174 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. મહીસાગર જિલ્લા તાલુકા પંચાયતની જો આપણે વાત કરીએ તો અહીંયા 439 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં કુલ 150 બેઠકો છે, જેમાં ભાજપે 147 પર મેદાનમાં ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે 147 પર ઉતાર્યા છે. બંને પાર્ટીઓએ તમામ સીટો પરથી ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. મહેસાણા જિલ્લા તાલુકા પંચાયતની જો વાત કરીએ તો અહીંયા 475 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં કુલ બેઠક છે 212.
મોરબી જિલ્લા તાલુકા પંચાયતની જો વાત કરીએ તો અહીંયા કુલ 98 બેઠક છે, જ્યારે અહીંયા ઉમેદવાર છે 283, જે ઓવરઓલ ઉમેદવાર છે, જેમાં ભાજપના 97 ઉમેદવારો છે. રાજકોટ જિલ્લા તાલુકા પંચાયતમાં 595 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં કુલ બેઠક છે 202. એ જ પ્રમાણે વડોદરા જિલ્લા તાલુકા પંચાયતની વાત કરીએ તો અહીંયા 391 ઉમેદવાર મેદાનમાં છે, જ્યારે કે કુલ બેઠક છે 170, જેમાં ભાજપને 154 છે. એ જ પ્રમાણે વલસાડ જિલ્લા તાલુકા પંચાયતની આપણે વાત કરીએ તો અહીંયા 364 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં કઈ પાર્ટીના કેટલા ઉમેદવાર છે તે પણ આપ જોઈ શકો છો. કુલ 150 બેઠકો છે. એ જ પ્રમાણે વાવ થરાદ આ જિલ્લા તાલુકા પંચાયત નવી બનેલી છે, અને એમાં જો આપણે વાત કરીએ તો કુલ 150 બેઠકો છે અને ઉમેદવાર 354 છે, જે મેદાનમાં ઉતર્યા છે અલગ અલગ પાર્ટીના. એ જ પ્રમાણે સાબરકાંઠામાં પણ તમે જોઈ શકો છો 504 કુલ ઉમેદવારો છે, જ્યારે કે કુલ બેઠક 170 છે. સુરતની જો વાત કરીએ, સુરત જિલ્લા તાલુકા પંચાયતમાં 515 ઉમેદવારો મેદાનમાં છે અને અહીંયા કુલ બેઠક છે 204, જેમાં ભાજપના 182 ઉમેદવારો છે. સુરેન્દ્રનગર જિલ્લા તાલુકા પંચાયતમાં 494 ઉમેદવારો છે, કુલ બેઠક 180 છે અને ભાજપના 173, કોંગ્રેસના 146 ઉમેદવારો મેદાનમાં છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે ને આજે જ્યારે મતદાન શરૂ થવા જઈ રહ્યું છે, થોડી જ વારમાં આ મતદાન કેન્દ્ર પર મતદારોની કતારો પણ લાગી જશે. ન્યૂઝ 18 ગુજરાતી લગાતાર આપને તમામ જિલ્લામાંથી કેટલા ટકા વોટિંગ થયું છે તે આપને બતાવશે. મારી પાછળ તમે આ દ્રશ્યો જોઈ શકો છો, જેમાં ઇલેક્શનની સ્થિતિમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં સંપૂર્ણ ચિત્ર તમે અહીંયા આંકડાકીય જોઈ શકો છો. ઓવરઓલ કેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે તો જિલ્લા પંચાયત 34 છે, જેની કુલ બેઠક આપણે જોઈએ તો 1090 છે, જેમાં બિનહરીફ 52 થઈ ચૂક્યા છે, જ્યારે કુલ ઉમેદવાર છે 3058. આ આપણે વાત કરી જિલ્લા પંચાયતની. હવે કેટલી બેઠકો પર મતદાન તો કુલ બેઠક તમે જોઈ શકો છો નીચે, જેમાં બિનહરીફ માઇનસ કરી આપણે 1090 માંથી -52 તો 1034 બેઠક એવી છે જેના પર મતદાન થવાનું છે, કારણ કે 52 બિનહરીફ થઈ ગયા છે, એટલે ત્યાં મતદાન થવાનું નથી. બિનહરીફ ઉમેદવારો 52 છે, જેમાં ભાજપના 52 છે, કોંગ્રેસના એક પણ નથી. આ વાત થઈ જિલ્લા પંચાયતના ચિત્રની. હવે બીજું એક ચિત્ર પણ આપણે જોઈશું. આ જિલ્લા પંચાયતના આંકડા મેં આપણે બતાવ્યા. હવે નીચે આપ જોઈ શકો છો કુલ મતદારો જે છે એ કેટલા છે તો અહીંયા તમે જોઈ શકો છો પુરુષ મતદારો, મહિલા મતદારો અને અન્ય 160 છે. પુરુષ મતદારો 1,36,94,047 છે, જ્યારે કે મહિલા છે 1,28,58,573. આ મહિલા મતદારો છે જે આ જિલ્લા પંચાયતની આ તમામ બેઠકો પર મતદાન કરવાના છે. હવે આપણે વાત તાલુકા પંચાયતની કરીએ. આ તાલુકા પંચાયતમાં તમે જુઓ તો ઓવરઓલ તાલુકા પંચાયતની 260 છે તાલુકા પંચાયતો, એમાં 260 તાલુકા પંચાયતની કુલ બેઠક છે 5234 અને બિનહરીફ કેટલી થઈ છે 252 અને કુલ ઉમેદવારો છે 13,871. આ ટોટલ ઉમેદવારો છે તાલુકા પંચાયતની 5234 બેઠકોના. હવે કેટલી બેઠક પર મતદાન થશે એ આપણે જોવું હોય તો જે બિનહરીફ થયા છે એ આપણે બાદ કરવા પડે. તો કુલ બેઠક એમાંથી આપણે માઇનસ કરીએ બિનહરીફ 252, 5234 કુલ બેઠક છે, જેમાંથી 252 બિનહરીફ છે અને રદ થયેલી બેઠક 6 છે, એટલે ઓવરઓલ ચૂંટણી હેઠળની બેઠક થઈ 4976. હવે આ ટોટલ બેઠકમાં ભાજપ ઓલરેડી 252 પર બિનહરીફ થઈ ચૂક્યું છે, એટલે 252 પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે. એનો મતલબ એ છે કે 4976 જે બેઠકો છે એના ઉપર હવે મતદાન થવાનું છે. અને ઓવરઓલ તમે આ સંપૂર્ણ ચિત્ર તાલુકા પંચાયતનું જોયું. હવે આપણે નગરપાલિકાની પણ વાત કરી લઈએ. તો રાજ્યની અંદર 84 નગરપાલિકા છે. 84 નગરપાલિકામાં કુલ બેઠક 2624 છે, જેમાં ચૂંટણી થવાની છે. અને બિનહરીફ કેટલી છે 385 બેઠક નગરપાલિકાની ઓલરેડી બિનહરીફ છે, એટલે હવે ઓવરઓલ ઉમેદવાર કેટલા છે 5441. હવે કેટલી બેઠક પર મતદાન થશે, કારણ કે બિનહરીફ 385 થઈ છે તો આપણે કુલ બેઠકમાંથી બિનહરીફ બેઠકો બાદ કરી દઈએ તો થાય છે 2239. આટલી બેઠકો પર આજે નગરપાલિકામાં મતદાન થશે. હવે આ બિનહરીફ બેઠકો છે 385, એમાં ભાજપની 370 છે. 370 પર ભાજપ ઓલરેડી બિનહરીફ થઈ ગયું અને કોંગ્રેસના 12 ઉમેદવારો બિનહરીફ થયા છે અને અન્ય પાર્ટીના પણ 3 ઉમેદવારો બિનહરીફ થયા છે અને એ રીતે બિનહરીફ ટોટલ बात करिए तो हवे मतदान थशे। हवे आपणे महानगरपालिकानुं पण चित्र जोई लईए। राज्यमां 15 महानगरपालिकानी चूंटणी छे। 15 महानगरपालिकानी कुल बेठको थाय छे 1044,
બિનહરીફ કેટલી છે? 43. આ 1044 બેઠકમાંથી 43 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. હવે આ ટોટલ બેઠકો જે છે એમાં ઉમેદવારો કેટલા છે? 3145 જે મેદાનમાં છે. હવે આપણે માઇનસ કરીએ 1044 માંથી 43 બિનહરીફ બેઠકો, તો હવે 1001 બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે એવું આપણે કહી શકીએ. હવે આ બિનહરીફ બેઠકો છે એ 43 છે, એમાં તમામ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના છે જે બિનહરીફ થયા છે. તો આ ચિત્ર મહાનગરપાલિકાનું આવ્યું. હવે આપણે જોઈએ છેલ્લી ચૂંટણીમાં શું ચિત્ર રહ્યું છે. જિલ્લા પંચાયતની 34 બેઠકો, તાલુકા પંચાયતની છેલ્લી ચૂંટણીમાં આપણે જો તમે આંકડા જોઈ શકો છો 4 સૌથી પહેલા આપણે વાત કરીએ છેલ્લી ચૂંટણીમાં જિલ્લા પંચાયતનું પરિણામ શું આવ્યું હતું. તો 34 બેઠક, આ વખતની કુલ બેઠકો 1090 છે. છેલ્લી ચૂંટણીની જૂની બેઠકો 1090 હતી, એટલે બેઠકોમાં કંઈ ખાસ ફરક નથી આવ્યો. હવે છેલ્લી ચૂંટણીમાં પક્ષવાર મળેલી જે બેઠકો છે એની જો આપણે વાત કરીએ તો કેટલી જિલ્લા પંચાયતમાં કોની જીત થઈ હતી? તો ભાજપ 32 જિલ્લા પંચાયતમાં જીત્યું, કોંગ્રેસ 1 જિલ્લા પંચાયતમાં, જ્યારે એક નવી સંસ્થા જે છે એ 1 જિલ્લા પંચાયતમાં મેદાન મારી ગઈ હતી. એટલે કુલ 34 જિલ્લા પંચાયતમાંથી ભાજપના ફાળે 32 જિલ્લા પંચાયતો છેલ્લી ચૂંટણીમાં આવી હતી, એ આપણે જોયું. હવે તાલુકા પંચાયતની પણ આપણે વાત કરી લઈએ. તાલુકા પંચાયતમાં આ વખતની જે કુલ બેઠકો છે 5234 છે, પણ છેલ્લી ચૂંટણી હતી ત્યારે જૂની બેઠકો 5088 હતી. એટલે અહીંયા તમે જુઓ કે બેઠકો જે છે એ આ વખતે થોડી વધી છે. હવે કેટલી તાલુકા પંચાયતમાં કોની જીત થઈ હતી આ છેલ્લી ચૂંટણીનું પરિણામ આપણે જોઈએ છે. તો એમાં ભાજપ 201 પર જીતેલું, કોંગ્રેસે 24 પર જીત મેળવી હતી, જ્યારે અનિર્ણિત 18 રહી હતી, જ્યારે કેટલીક નવી સંસ્થા 17 હતી જેમાં એમની પણ જીત થઈ હતી. તો આ રીતે પક્ષવાર મળેલી જે બેઠકો છે એ આપણે જોઈએ તો ભાજપને 3493 બેઠકો મળી હતી, કોંગ્રેસને 1418 અને અન્ય 175 છે. તો આ જે 7 તમે જોઈ રહ્યા છો એ નવી સંસ્થા છે. હવે આપણે વાત કરીએ નગરપાલિકાની. નગરપાલિકામાં પણ આપણે જોઈએ કે છેલ્લી ચૂંટણીમાં પરિણામ શું રહ્યું હતું. આ વખતની કુલ બેઠકો છે 2624 અને છેલ્લી ચૂંટણીમાં 2424. એનો મતલબ છે કે છેલ્લી કરતા આ વખતે બેઠકો નગરપાલિકામાં વધી છે, કારણ કે નગરપાલિકા નવી પણ બની છે. તો હવે આપણે જોઈએ કે છેલ્લી ચૂંટણીમાં આ નગરપાલિકાઓમાં પક્ષવાર કેટલી બેઠકો મળી હતી. ભાજપને 1783, કોંગ્રેસ 403 અને અન્ય 238. અને નગરપાલિકામાં કોની જીત થઈ હતી? તો 68 નગરપાલિકામાં ભાજપ જીત્યું હતું, કોંગ્રેસ 3 નગરપાલિકા જીત્યું, જ્યારે નવી જે બની છે નવી પાલિકા બની છે એ 7 છે. તો આ રીતે તમે નગરપાલિકાનું ચિત્ર જોયું. ઓવરઓલ 84 જે નગરપાલિકા હતી એની આપણે વાત કરી. હવે મહાનગરપાલિકા. તો મહાનગરપાલિકામાં કુલ 15 મહાનગરપાલિકા છે. આ વખતની કુલ બેઠકો છે 1044, જ્યારે છેલ્લી જે ચૂંટણી થઈ હતી મહાનગરપાલિકાની એમાં જૂની બેઠકો 576 છે. એટલે અહીંયા તમે જુઓ તો આ વખતે લગભગ ડબલ જેટલી સીટો થઈ ગઈ છે મહાનગરપાલિકાની. એનું કારણ એ છે કે નવી મહાનગરપાલિકાઓ પણ બની છે, જે નડિયાદ છે, આણંદ છે, અને એ જ પ્રમાણે. તો હવે આપણે જોઈએ કે છેલ્લી ચૂંટણીમાં પક્ષવાર કેટલી બેઠકો મળી હતી. ભાજપને 484 બેઠકો મળી હતી, કોંગ્રેસને 54 અને અન્યના ફાળે આવી હતી 38. હવે કેટલી મહાનગરપાલિકામાં કોની જીત થઈ હતી? તો કુલ 15 મહાનગરપાલિકામાંથી 6 ભાજપના ફાળે આવી હતી, જ્યારે 9 નવી સંસ્થા, 9 એટલા માટે કારણ કે એ બધી નવી બની છે. જે મેં હમણાં કીધું કે આણંદ છે, નડિયાદ છે, એ જ પ્રમાણે જે નવી જે મહાનગરપાલિકા બની છે એ નવી આમાં આપણે સમાવિષ્ટ કરી લીધી છે.